તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો જે રીતનું તમે આગળ ડેમોની અંદર હેપી બર્થડેનું કમેન્શન સ્ટેટસ જોયું છે, તમારે પણ કંઈક આ રીતનું સ્ટેટસ છે તે બનાવો તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનો રહેશે। આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો, કારણ કે ફૂલ ડેમો સ્ટેટસ છે તે તમને ટેલિગ્રામ ચેનલની અંદર જોવા મળી જશે। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દેશે। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ડિસ્ક્રિપ્શનની અંદર તમને બે પ્રોજેક્ટ મળી જશે, એક બેટમાર્કનો અને એક ફોટો એડિટિંગનો। તો ફોટો એડિટિંગવાળો પ્રોજેક્ટ છે તે પહેલાં ઓપન કરી લેવાનું છે મિત્રો। અહીંયાથી તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય તેવો એડ કરી લેવાનું છે, નામ ચેન્જ કરી લેવાનું છે, તમારો ફોટો છે તે એડિટિંગ કરી લેવાનું છે। તો ફોટો કઈ રીતે ચેન્જ કરવાનો છે તે આપણે તમને શીખવી દઈએ। તો અહીંયાથી આપણે ઓલરેડી એક ફોટો આપણે અંદર એડ કર્યો છે, આ ફોટાને અહીંયાથી આપણે ડિલીટ કરીને ફરીથી એડ કરીને તમને બતાવી દઈએ। ફોટો આપણે અહીંયાથી ડિલીટ કરી દે છે, અહીંયાથી પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે, મીડિયા પર આવી જાય છે, મીડિયા પર આવીને અહીંયાથી આપણે જે બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું હતું તે ફોટો અહીંયાથી લઈ લેવાનો છે। તો આપણે અહીંયાથી કોઈ પણ ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું છે, હાલ આપણો આગળ ફોટો હતો તે ફોટાને ફરીથી એડ કરીને તમને બતાવી દઈએ છીએ। તો આ રીતનો પણ ફોટો છે આપણી જોડે, તો આ રીતનો તમારે જે કોઈ ફોટો હોય તમારો આ રીતનો એડ કરી લેવાનો છે અને નીચે મોવન ટ્રાન્સફરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને રોટેશનનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી દેવાનું છે અને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, આ ફોટાને ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને નાનું કરી લેવાનું છે। તમારે જેટલો નાનો ફોટો કરવો હોય તેટલો કરી શકો છો। તો આપણે કંઈક આટલો નાનો ફોટો કરીને અહીંયાથી પહેલા નંબરનું આઇકન છે તેના પર ક્લિક કરીને બરાબર આ રીતનો સેટ કરી લઈએ છીએ। તો કંઈક આ રીતનો સેટ કર્યા બાદ તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયાથી આ ફોટાને નીચે આ રીતે ખેંચી લેવાનું છે। તો સૌથી નીચે તમારે ખેંચી લેવાનો છે એટલે ફોટો કંઈક આ રીતનો આવી જશે। તમારો ફોટો કંઈક આ રીતનો ખેંચીને તમારે આ જે ફોટાને અહીંયાથી આટલી સુધી રાખી લેવાનું છે મિત્રો આપણે તમારે। તો કંઈક આ રીતનું કરી લેવાનું છે, તમારે આ જે રાઉન્ડ છે તેના ઉપર લાવીને સેટ કરી લેવાનું છે ઉપર। તો આ રીતનો ફોટો તમારો બની જાય ત્યારબાદ તમારે અહીંયાથી શેરનું આઇકન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે પહેલાં તો નામ ચેન્જ કરી લેવાનું છે, અહીંયાથી જે કંઈ ડેટ હોય તે ડેટ ચેન્જ કરી લેવાનું છે। તો અહીંયાથી ઉપર આવી જવાનું છે અને અહીંયાથી તમને ડેટનું ઓપ્શન જોવા મળી જશે, નીચે ડેટ છે તેના પર જઈને અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટની અંદર જઈને તારીખ ચેન્જ કરી લેવાની છે। જેમ કે અહીંયાથી આપણે 20 તારીખ છે તો 21 કરી છે, તો 21 તારીખે તમારે આ રીતનું કરી લેવાનું છે અને ઉપર એના ઉપર જે લેયર છે આ જે ડેટ કોપી તેના પર ક્લિક કરીને ડબલ એના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી તમારે જે કંઈ નોમ ચેન્જ કરવું હોય તે કરી શકો છો। તો અહીંયાથી આપણે બીજું નામ લખીને તમને બતાવી દઈએ છીએ, જેમ કે મિસ્ટર સાગર, અહીંયાથી સાગર પટેલ લખી દઈએ છીએ અહીંયાથી આપણે। તો આ રીતનું તમે તમારું નામ લખશો એટલે આ રીતનું આવી જશે અને આ રીતનું નામ ચેન્જ કરીને તમે આ રીતે બરાબર સેટ કરી લેવાનું છે। ત્યારબાદ ફોટાને સેવ કરી લેવાનું છે। તો હવે તમારે શેરનું આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને તમારે સેવ કરી લેવાનું છે। તો અહીંયાથી કરંટ ફ્રેમ પીએનજી છે તેના પર ક્લિક કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને ફોટાને સેવ કરી લેવાનું છે। એટલે અહીંયાથી તમારે શું કરવાનું છે, આ ફોટો અહીંયાથી પ્રોસેસ લે ત્યારબાદ તમારે સેવના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। સેવ ઉપર ક્લિક કરશો એટલે ફોટો તમારો બની જશે। ત્યારબાદ આપણે અહીંયાથી બીટમાર્ક કરેલો પ્રોજેક્ટ છે તે ઓપન કરી લેવાનો છે। તો અહીંયાથી બીટમાર્ક કરેલો પ્રોજેક્ટ છે તે ઓપન કરીને અહીંયાથી આપણે આગળ ફોટો એડ કર્યું હતું બનાવ્યું હતું તે ફોટાને એડ કરી લેવાનો છે। તો અહીંયાથી પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે, મીડિયા પર આવી જાય છે, મીડિયા પર આવીને આપણે જે હાલ ફોટો બનાવ્યો હતો તે ફોટાને અહીંયાથી એડ કરી લેવાનો છે મિત્રો આપણે અહીંયાથી। તો આ ફોટાને આપણે અહીંયાથી એડ કરી લીધો છે। ત્યારબાદ અહીંયાથી તમારે શું કરવાનું છે, સોંગને એન્ડમાં જતું રહેવાનું છે અને ફોટો છે તેના પર ક્લિક કરીને અહીંયાથી બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અહીંયાથી ફોટાને ખેંચી લેવાનું છે। સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને સૌથી નીચે ફોટાને તમારે ખેંચી લેવાનું છે, જ્યાં સોંગ આપેલું છે તેના પર લાવીને સેટ કરી લેવાનું છે। હવે તમારું કમિંગ સૂન બર્થડે સ્ટેટસ છે તે બનીને રેડી થઈ ગયું છે। શેરના આઇકન પર ક્લિક કરીને વિડીયોને તમારે સેવ કરી લેવાનું છે। એટલે અહીંયાથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે, એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને તમે સેવ કરશો એટલે વિડીયો છે આ રીતનું એક્સપોર્ટ થઈ જશે અને સેવના આઇકન પર તમારે ક્લિક કરીને વિડીયોને સેવ કરી લેવાનું છે એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।